નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। સુરતની સ્થિતિ અંગે વાત કરીએ તો ભારે વરસાદથી જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત શહેરમાં ઠેર ઠેર ભરાયેલા છે પાણી। સુરતના આકાશી દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। સુરતમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા। અનેક વિસ્તારો હજુ પણ જળબંબાકારની સ્થિતિમાં, હજુ પણ પાણી ઓસર્યા નથી। જળભરાવની સ્થિતિ સુરતમાં જોવા મળી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના આકાશી દ્રશ્યો, જ્યાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં હજુ પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। જળભરાવની સ્થિતિના આ આકાશી દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર અનેક કહી શકાય કે વિસ્તારો છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સુરત શહેરના। જે પ્રકારે કહી શકાય કે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં જે પ્રકારે અવિરતપણે વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે 16 ઇંચ વરસાદથી જ પાણીમાં ડૂબ્યું છે આ શહેર, અને આકાશી નજારો જે પ્રકારે જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ પૂર્ણા વિસ્તારની। સુરતના પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં ખાડીના પાણી ભરાયા। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। લિંબાયત, કુંભારિયા, ગોદાદરામાં પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સલામત રીતે બહાર કઢાયા। લોકો પાણીથી બચવા માટે ધાવા પર આશરો લેવા માટે મજબૂર બન્યા। ડ્રોન કેમેરામાં ખાડીપુરના દ્રશ્યો કેદ થયા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખાડીપુરના આ દ્રશ્યો, જ્યાં પૂર્ણા કુંભારિયા વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખાડીના પાણી જે વિસ્તારમાં ફરી વળ્યા છે, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। લિંબાયત, કુંભારિયા, ગોદાદરામાં પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। લોકો પાણીથી બચવા માટે ધાબા પર આશરો લેતા પણ જોવા મળ્યા છે। ડ્રોન કેમેરામાં ખાડીપુરના આ દ્રશ્યો કેદ થયા છે। એક તરફના દ્રશ્યો જ્યાં દરેક જગ્યાએ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે ઠેર ઠેર, ત્યારે બીજી તરફ પોલીસ અને રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે વરસાદે વિરામ લેતા લોકોને મોટી રાહત થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। ઉધનાના લાલીમા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા ભારે નુકસાનની પણ ભીતિ। રો હાઉસમાં પાણી ઘૂસી જતા લોકો કેદ થઈ ચૂક્યા છે। ફાયર વિભાગ દ્વારા હાલ તો રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાના બાલ બચ્ચા છે તેમને આ જળભરાવની સ્થિતિમાંથી બહાર કાઢવા મજબૂર બન્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ કરુણતાના દ્રશ્યો કહી શકાય। ખાડીપુરની આ તસવીરો સામે આવી છે। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જો કે વરસાદે વિરામ લીધો છે એટલે કે થોડા અંશે રાહત મળી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉધના લાલીમા વિસ્તારના। તો હવે આ વિસ્તાર પર નજર કરીએ જ્યાં ખાડીપુરની તસવીરો સામે આવી છે। અનેક વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ વરસાદ નથી છતાં પણ પૂરની સમસ્યા ઠેરની ઠેર। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। પૂરના પાણી ફરી વળ્યા છે। કમર સુધીના ખાડીપુરના પાણીને કારણે અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃંદાવન કોમ્પ્લેક્સ અને જાહેર માર્ગ પર ખાડીપુરના પાણી ફરી વળ્યા। ખાડીના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા। તાત્કાલિક ધોરણે ખાડીપુરની સમસ્યામાંથી રાહત મળે તેવી આશા હાલ તો લોકો સેવીને બેઠા છે। દ્રશ્યો ખાડીપુરના પાણીની આ તસવીર, જ્યાં હાલ વરસાદ નથી છતાં પણ પૂરની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। લોકોના વ્હીકલ્સ હોય કે પછી રસ્તાઓ હોય પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। કમર સુધી પાણી ભરાઈ ગયા છે, ત્યારે અવરજવરમાં પણ મુશ્કેલીનો ભારે સામનો કરી રહ્યા છે। ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખાડીપુરના પાણીથી લોકો ત્રસ્ત બન્યા। તાત્કાલિક ધોરણે ખાડીપુરની સમસ્યામાંથી રાહત મળે તેવી પણ આશા લોકો સેવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, જ્યારે ખાડીપુરનો જે
વર્ષો જૂની સમસ્યા છે તે આજે પણ યથાવત જોવા મળી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો છે તે આ પ્રકારે વૃંદાવન કોમ્પ્લેક્સ હોય કે પછી જાહેર માર્ગ આ પ્રકારે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તાત્કાલિક ધોરણે ખાડીપુરની સમસ્યામાંથી રાહત મળે તેવી આશા લોકો સેવી રહ્યા છે। વરસાદે હાલ તો વિરામ લીધો છે, છતાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ વરસાદ નથી છતાં પણ પૂરની સમસ્યા ઠેરની ઠેર। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે અને કમર સુધીના આ પાણી ભરાતા અવર જવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે। લિંબાયતની વાત કરીએ તો લિંબાયત તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ બન્યા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનો અટવાઈ ગયા છે। સિટી બસ અને ટ્રક બંધ પડતા રસ્તો પણ બંધ થઈ ગયો। રસ્તા ઉપર પાણી ભરાતા જાણે કે જનજીવન ઠપ થઈ ગયું। દ્રશ્યો જોઈ રહ્યા છો, લિંબાયતના આ દ્રશ્યો જ્યાં સિટી બસ બંધ પડી ચૂકી છે, ટ્રક બંધ પડી ગયો છે, રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે, લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ બન્યા છે। રસ્તા પર પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા। જે વાહન વ્યવહાર માટેની જે ખાસ કરીને સિટી બસ હોય, ટ્રક હોય તે પણ ખોટકાઈ હોવાની ઘટના સામે આવી છે। ઓલપાડની વાત કરીએ, સાણ ગામે વરસાદને પગલે હવે બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડનું સાણ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 2 દિવસના વરસાદથી સાયણમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। ધારાસભ્ય મુકેશભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। સાયણના કાશી ફળિયા વિસ્તારમાં ધારાસભ્ય પહોંચ્યા હતા। સ્થાનિકોની મુશ્કેલીઓ જાણી ધારાસભ્ય આશ્વાસન પણ આપ્યું। તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી। તો ધારાસભ્ય પહોંચ્યા હતા લોકોની સમસ્યા જાણવા માટે। ઓલપાડનું સાણ ગામ વરસાદને પગલે બેટમાં ફેરવાઈ ગયું હતું, ત્યારે 2 દિવસના વરસાદથી સાણમાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। વરસાદ વરસી ગયો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર એમાં પણ ગઈકાલે સુરત જિલ્લાની અંદર 16 થી 18 ઇંચ વરસાદ પડવાથી અને ઓલપાડમાં બી લગભગ 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી એક સાથે આટલો વરસાદ ઇતિહાસની અંદર પહેલી વાર આટલો વરસાદ અહીંયા જોવા મળ્યો છે। ઓલપાડની તાસીર એવી છે કે સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને સમુદ્ર માર્ગે જતું હોય છે। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે જોવા મળી। માંગરોળના શેઠી ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ બન્યો। બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ચૂક્યો છે। સ્થાનિક લોકોને હાલ તો નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી। બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાણી ફરી વળ્યા છે। નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે જોવા મળી। ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે, તેને પગલે કીમ નદી બે કાંઠે જોવા મળી છે। માંગરોળના શેઠી ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ બન્યો છે। અવરજવર માટેનો આ બ્રિજ પાણીમાં ગરકાવ બનતા વાહન વ્યવહાર બંધ થયો છે। હાલ તો સ્થાનિક લોકોને નદી કિનારે ન જવા માટે સૂચન કરવામાં આવ્યું। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। જે રસ્તો પાણીમાં ગરકાવ બની ચૂક્યો છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેરિકેડ લગાવી દેવીને તે રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ પૂરેપૂરો પાણીમાં ગરકાવ બન્યો છે। હવે વાત કરીએ, સુરતમાં વરસાદ બાદ પણ આફત યથાવત જોવા મળી રહી છે। વરસાદે તો વિરામ લીધો છે, છતાં પણ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર વરસાદના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદ રોકાયા પછી પણ રસ્તાઓ જળમગ્ન સ્થિતિમાં। હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ આફત યથાવત સુરતમાં જોવા મળી રહી છે। વરસાદે તો વિરામ લીધો, છતાં પણ અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ રોકાયા પછી પણ રસ્તાઓ જળમગ્ન સ્થિતિમાં। હાઈવે પર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે, કારણ કે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છે, છતાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા દિનેશ મકવાણા પાસેથી। દિનેશ, સતત વરસાદ વરસી રહ્યો હતો, તેને પગલે જળભરાવની સ્થિતિ જોવા મળી, પરંતુ હવે તો વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? હજુ પણ કેવી મુશ્કેલીનો સામનો સ્થાનિકોએ કરવો પડી રહ્યો છે?
વાત કરવામાં આવે તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ નોંધાયો સુરતમાં, પરંતુ વરસાદના કારણે જે કોમ્પ્લેક્સો છે તેમની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોને કરોડોનું નુકસાન થયું છે। આજે આપણે સુરતના કીમ નજીકના એક્સપ્રેસ વે ની વાત કરવામાં આવે, સુરતના એક્સપ્રેસ વે ના કીમની નજીકમાં હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે સંપૂર્ણ જે ભાગ છે એક્સપ્રેસ વે નો તે ધોવાઈ ગયો છે। સંપૂર્ણ નીચે ધોવાઈ જવાના કારણે એક્સપ્રેસ વે ઉપરથી પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા હોવાનો અનુભવ કરી રહ્યા છે। જે સાઈડ ઉપરનું જે પ્લાસ્ટર કરવાનું હોય છે, કપચી અને સિમેન્ટનો જે ઉપયોગ થતો હોય છે તે ઉપર છલ્લો કરવામાં આવ્યો હોય તેના કારણે તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ સ્લેબ પણ ધોવાઈ ગયો છે। એટલે એક્સપ્રેસ વે થી માંડીને ભરૂચ જે સુરત છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। સુરતમાં વેપારીઓએ સુરત કોર્પોરેશન સામે ભારે આક્ષેપ કર્યા છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તે પ્રકારે જે કાચ સફાઈ કરવાની હોય છે, જે પાણીનો નિકાલ કરવાની હોય છે તે ન કરવાના કારણે પ્રથમ વરસાદમાં સુરતના જે કોમ્પ્લેક્સો છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે મોટું નુકસાન થયું છે। વરસાદના કારણે એક્સપ્રેસ વે ને પણ મોટું નુકસાન થયું છે તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં આ વખતે વરસેલા પ્રથમ વરસાદે પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખોલી નાખી છે અને વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે અને વળતરની માંગ કરી રહ્યા છે। જોકે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી પણ સુરત આવવાના હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। જી દિનેશ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો સુરતમાં જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે, સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દ્રશ્યો જે પ્રકારે આપે જોયા, અનેક વિસ્તાર છે ત્યાં હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં હજુ પણ જળમગ્નની સ્થિતિ। શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો। એનડીઆરએફની ટીમો દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી। એનડીઆરએફની ટીમો છે તે બોટ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સચિવ અને પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારની પણ મુલાકાત લીધી। સુરતમાં જે વિસ્તારો છે જાણે કે રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય, પાણી જ સર્વત્ર દેખાઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, ત્યારે એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી। પાણી ભરાયેલા વિસ્તારોમાંથી સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી। સચિવ અને પોલીસ કમિશનર ખુદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। જળભરાવની સ્થિતિના જે દ્રશ્યો સામે આવ્યા ત્યારે ભારે વરસાદને પગલે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ઉલ્લેખનીય છે કે સતત વરસાદને પગલે લોકોને ભારે વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરમાં હજુ પણ પરિસ્થિતિ વિકટ જોવા મળી છે। હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરની સ્થિતિ। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, ખાડી ઓવરફ્લો થતા કમરસમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે। આજુબાજુના તમામ વિસ્તારોના વાહન વ્યવહાર બંધ પડ્યા છે। લોકોને કેળસમાં પાણીમાંથી પસાર થવાની નોબત પડી। 24 કલાકથી આજુબાજુના રહીશો હજુ પણ બહાર નીકળ્યા નથી। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નથી આવી। 24 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ પરિસ્થિતિ વિકટ। આજુબાજુના રહીશો 24 કલાકથી બહાર નથી નીકળી શક્યા અને તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની રાહત આપવામાં નથી આવી। ઉલ્લેખનીય છે કે સુરત શહેરની માઠી દશા બેઠી છે। સુરત શહેરની સુરત પર માઠી દશા, લિંબાયત વિસ્તારમાં હાલત ખરાબ થઈ ચૂકી છે। મોરલ ટાઉન વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો મોરલ ટાઉન વિસ્તારના દ્રશ્યો। વૃંદાવન સોસાયટીમાં પણ ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। બીજા દિવસે પણ પાણી ન ઓસરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદે વિરામ લીધો, બીજો દિવસ થવા આવ્યો છતાં પણ પાણી ઓસર્યા નથી અને લોકો આ પ્રકારે પાણી ભરેલા છે તે રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક એવા વિસ્તારો છે કે ત્યાંથી લોકો બહાર પણ નથી નીકળી શકતા, તે પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। ડાયમંડ સિટી સુરતમાં વરસાદે ભલે વિરામ લીધો હોય અને લોકોને રાહત મળી હોય, પરંતુ સંપૂર્ણ રાહત મળી તેમ નથી, કારણ કે હજી પણ ખાડી પૂરના પાણી છે તે ઓસર્યા નથી। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના જે લિંબાયત ઝોન વિસ્તાર છે અને મોડલ ટાઉન વિસ્તારની અંદર આ પ્રમાણે જે પાણી છે તે ભરાયા છે। દૂર સુધી કે જ્યાં કમર સુધીના જે પાણી ભરાવાના કારણે અહીં
સામાન્ય લોકોની હાલાકી કેટલી હદે વધી છે તેની આ વાસ્તવિક તસવીર છે। ખૂબ અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે વરસાદ પડ્યો છે અને તે વરસાદના કારણે આ પ્રમાણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા પણ ખડે પગે હાલ યુદ્ધના ધોરણે જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? मनीष पारिक। મનીષભાઈ, કઈ રીતની અહીં સ્થિતિ છે, કેટલા સુધીના પાણી છે, ક્યાં ક્યાં पानी भरा? अभी यहाँ 5-10 फुट तक पानी है और पानी हर जगह भरा हुआ है और सभी प्रशासन और टीम काम में लगी हुई है। सभी ग्राम सेवक भी काम में लगे हुए हैं, सभी की सहायता में दूध पानी की व्यवस्था कर रहे हैं। पर मुश्किल तो है, पानी बहुत जगह भरा हुआ है, ये नाले जाम होने के कारण यहाँ पानी भरा हुआ है। आपका? मेरा नाम पंकज शर्मा। पंकज जी, बताइए, यहाँ धंधा व्यापार हो या फिर आम नागरिकों किस तरह के हालात से गुजरना? हालात तो बहुत दयनीय है, लेकिन क्या है, शासन और प्रशासन अपना काम चुस्ती से कर रहा है और स्वयं सेवक भी अपना काम में लगे हुए हैं। पीछे बारिश के कारण ये इतना पानी भरा गया है और कोई इसका ज्यादा नहीं है। बारिश रुक चुकी है, लेकिन खाड़ी के पानी अभी तक निकाल नहीं हो पाया, तो उसको लिए किस तरह हालात तो ठीक धीरे धीरे होंगे, टाइम लगेगा उसमें, लेकिन अभी जो स्वयं सेवक है अपने अपना काम में लगे हुए हैं। हालत थोड़ा गंभीर है। કાકા, શું કહેશો, ક્યાં સુધી પાણી ભરાય છે, કેટલા પડે? અમારી જેકાર્ડ ફેક્ટરી છે અંદર 5 બરાબર, લગભગ 20 થી 25 લાખ રૂપિયા ઉપર નુકસાન છે અમારે અત્યારે। મારા લેબરને બધાને મેં બહાર કાઢ નાખ્યા છે। સવારથી આવ્યો છું, અહીંયા જ છું, ચડી હજી ખાવા બી નથી ગયો બરાબર, બધાને બહાર મોકલી દીધા છે। અને બીજું, હવે આ કયો મારે ઇન્સ્યોરન્સ તો છે જ, પણ ઇન્સ્યોરન્સમાં મને શું મદદ મળે છે અને આપણી સરકારી એસએમસી મને બહુ મદદ કરે છે। એક વાત પૂછવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શું પરિસ્થિતિ? ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ દિવસ અહીંયા યુનિટ બનાવાય નહીં। તો જોઈ શકાય છે કે જે ઔદ્યોગિક એકમો છે ત્યાં પણ જે ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે અનેક વેપારીઓને જે નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। જોકે કેટલાક લોકોનું ઇન્સ્યોરન્સ હોવાના કારણે તેઓએ મહદઅંશે રાહત તો અનુભવી છે, પરંતુ કેટલાક વેપારીઓ એ ઇન્સ્યોરન્સ નથી લીધા, એટલે તેવા સંજોગોની અંદર જે પાણી ભરાવાના કારણે જે મશીનરીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને તેના કારણે લાખો કરોડોના નુકસાનનો અંદાજ પણ છે તે સેવાઈ રહ્યો છે। લોકો આશા રાખી બેઠા છે કે ખાડી પૂરના પાણીમાંથી તેઓને ઝડપભેર છે તે રાહત મળી રહે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી છે। હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। ઉધના લાલીમા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। દ્રશ્યો ઉધના લાલીમા વિસ્તારના, જ્યાં કમર સુધીના પાણીમાં લોકો પસાર થવા માટે મજબૂર બન્યા। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે। વરસાદે તો વિરામ લીધો છે, છતાં પણ પાણી ભરાવાની સ્થિતિ હાલ યથાવત જોવા મળી રહી છે। લોકો આ પ્રકારે કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। કમર સુધીના પાણીમાં લોકો છે તે પસાર થતા જોવા મળી રહ્યા છે। પોતાના બાલ બચ્ચાની સાથે આ પ્રકારે નીકળી રહ્યા છે। ફાયર વિભાગ ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી તો યથાવત જોવા મળી રહી છે। વરસાદે વિરામ લીધો, પરંતુ પાણી ઓસર્યા નથી। સુરતના અનેક વિસ્તારો છે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે, અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે। ત્યારે ઉધના લાલીમા વિસ્તારના આ દ્રશ્યો, જ્યાં કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં 24 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, રાહત પણ તેમના સુધી પહોંચી નથી કોઈ જ પ્રકારની। અમુક વિસ્તાર એવા છે જ્યાં આ પ્રકારે પાણી ભરાયેલા છે, છતાં પણ ત્યાંથી તેઓએ પસાર થવું પડી રહ્યું છે। વરસાદે તો વિરામ લીધો છે, છતાં પણ મુશ્કેલી ઠેરની ઠેર। દેલાડવા ગામમાં હજુ પણ પાણીનો ભરાવ યથાવત જોવા મળી રહ્યો છે। પાણી ઓસર્યા નથી, ગ્રામજનો ઘરોમાં કેદ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પગપાળા બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ચૂક્યું છે। ખાડીના પાણી આવતા જનજીવન પ્રભાવિત થયું છે। કેમ્પસ અને પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા, વાહનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા છે। સ્થાનિકોની હાલાકીમાં હજુ કોઈ જ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતના દ્રશ્યો, જ્યાં ભારે વરસાદને પગલે
અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છતાં પણ દિલાડવા ગામના આ દ્રશ્યો જ્યાં પાણી ભરાઈ ગયા છે। ઘરની બહાર જ એટલે ઘરની બહાર નીકળવું પણ લોકોને મુશ્કેલ બન્યું છે। પગપાળા પણ તેઓ બહાર નથી નીકળી શકતા। ખાડીના પાણી આવતા જનજીવન પ્રભાવિત થયું છે। કેમ્પસ હોય કે પાર્કિંગ હોય ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાહનો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ બન્યા છે। સ્થાનિકોની હાલાકીમાં હજુ કોઈ જ પ્રકારનો ઘટાડો જોવા નથી મળ્યો। સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી ઓસર્યા નથી। લીંબાયત વિસ્તારમાં તો ખાડીના પાણી પણ ફરી વળ્યા। ખાડીના પાણી ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે। લીંબાયત વિસ્તારના અનેક લોકો ઘરોમાં કેદ થઈ ગયા। મારુતિનગરમાં પોલીસ અને ફાયર વિભાગ પહોંચ્યા। રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુની કામગીરી યથાવત જોવા મળી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખાડીના પાણી જે એટલી હદે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે કે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ત્યારે લોકોની મદદે આવી છે રેસ્ક્યુ ટીમ। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફાયર વિભાગની ટીમ છે તે રેસ્ક્યુ બોટની સાથે પહોંચ્યા હતા। લોકોને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। મારુતિનગરના આ દ્રશ્યો જ્યાં પોલીસ અને ફાયર વિભાગ પહોંચી હતી અને સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। યુદ્ધના ધોરણે આ કામગીરી રેસ્ક્યુની જોવા મળી રહી છે। આસપાસના જે પાણી ફરી વળ્યા છે લોકોના જીવન પર અસર પડી છે। લોકોમાં ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે। તો આ તરફ પાંડેસરા પ્રમુખ પાર્ક રોડ પર પણ પાણી ભરાયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખાડીના પાણી ફરી વળતા રસ્તા તળાવ બન્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાણી ભરાવાથી લોકોની અવરજવર પણ બંધ થઈ। વાહન વ્યવહાર ઉપર માઠી અસર પડી રહી છે। સવારથી જ વરસાદ બંધ થતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં। વરસાદ તો વિરામ લીધો પરંતુ પાણી ઓસર્યા નથી। પ્રમુખ પાર્કના આ દ્રશ્યો જ્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બોટ છે તેના મારફતે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો જ્યાં ખાડીના પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે તળાવ બની ચૂક્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અવરજવર માટેનો જે રસ્તો છે તે જ પાણીમાં ગરકાવ બન્યો છે। ત્યારે અવરજવર કેવી રીતે કરવું તે એક મોટી મુશ્કેલી। જે પ્રકારે અવરજવર પણ બંધ થઈ ગયું છે। વાહન વ્યવહાર પણ માઠી અસર પડી છે। સવારથી વરસાદે વિરામ લીધો છે પરંતુ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા છે જાણે કે તળાવ હોય રસ્તો નહીં તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ। કીમ કુડસદ રોડ પર પાણી ફરી વળ્યા। કીમ કુડસદ રોડના આ દ્રશ્યો જ્યાં રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલો થયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે। વાહન ક્યાંથી લઈને પસાર થવું, કેવી રીતે રસ્તો પાર કરવો તે પણ મૂંઝવણ, ભારે હાલાકી, ભારે સમસ્યા। દ્રશ્યો આ ભારે વરસાદના। હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પ્રી મોન્સૂનની કામગીરી સામે હાલ તો અનેક સવાલ ઉઠ્યા છે। હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।